જેના કારણે ઉપરના ફ્રીઝરની બેડ સ્મેલ હશે, કંઈ નોનવેજ મૂક્યું હશે તો એ નીચે ફ્લો નહીં થશે, અને નીચેનું કોઈ ફૂડની સ્મેલ હશે એ ઉપર ફ્લો નહીં થશે. તો બંને કમ્પાર્ટમેન્ટનું બેડ સ્મેલ હશે એ તમને મિક્સ નહીં થવા દેશે. સપોઝ કંઈ ફૂડ બગડી ગયું હશે તો એ પણ તમારું બીજામાં મિક્સઅપ નહીં થશે. હવે આપણે વાત કરીએ વર્લપૂલની. તો વર્લપૂલમાં પણ એ જ વસ્તુ આપી છે, પણ નામ અલગ આપ્યું છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો ફ્રેશ ફ્લો છે, અને એ રીતે ડિઝાઇન કરીને વેન્ટ આપ્યા છે ટાવર લાઈક. એટલે એ રીતે એ વેન્ટમાંથી મલ્ટી એર ફ્લો થશે, જેના કારણે એ જ ફીચરનું કામ કરે છે. પછી આપણે વાત કરીએ છીએ ગોદરેજની. ગોદરેજમાં આવશે શાવર ટેકનોલોજી. શાવર ટેકનોલોજી એટલે બેઝિકલી શું છે, જેવી રીતે અહીંયા પણ એ રીતે ટાવર જેવું પાછળ આપ્યું છે ને, તમે જોઈ શકો છો શેલ્ફની નીચે એકદમ વેન્ટ આપ્યા છે. તો એનાથી શું થશે, ફૂડ ઉપર ડાયરેક્ટ એર સર્ક્યુલેશન થશે, તો એ તમારા ફૂડને લાંબા સમય સુધી સારું રાખશે. હવે આવે છે હાયર. તો હાયરની વાત કરીએ એમાં ડુઅલ ફેન આવશે. તો આમાં પણ એ જ વસ્તુ છે. અગે ડુઅલ ફેન એટલે ઉપર ફ્રીઝરનો કે ફ્રીજનું કમ્પાર્ટમેન્ટનો ફેન અલગ હોય, નીચેનો ફ્રીઝરનો પાર્ટ અલગ રહેશે, તો જેના કારણે મિક્સ નહીં થશે ઓર્ડર આપણા. અને પછી આપણે લાસ્ટમાં વાત કરીએ એલજીની. એમાં આવશે મલ્ટી એર ફ્લો. એમાં પણ એ જ રીતે અહીંયા વેન્ટ્સ આપ્યા છે સાઈડમાં ટાવર રીતે, તો જેના કારણે એ શેલ્ફ ઉપર જે પણ ફૂડ મૂક્યું હશે એની બેડ સ્મેલને બીજામાં ફેલાવા નહીં દેશે. તો બેઝિકલી આના પરથી આપણે જજ કરી શકીએ કે બધી જ કંપની એક જ ફીચર્સને અલગ અલગ નામથી